હું અત્યારે આવેલું છું હિંમતનગરની બાજુમાં આવેલા હડિયોલ ગામે, જ્યાં એગ્રીઓન ફાર્મ ટેકનોલોજીનું એક સેન્ટર છે, જ્યાં સેન્ટરના માધ્યમથી ખેડૂતોની સારી એવી આપણે સેવા કરી શકાય છે. એટલે કે જે આપણે આ ટેકનોલોજી છે, જેમાં ડ્રોન ટેકનોલોજી હોય, સોઇલ સાયન્સની વાત હોય, આ તમામ વાત છે એ આપણે ખેડૂતો સુધી પહોંચાડી શકીએ છીએ. તો ગુજરાતના દરેક ગામની અંદર આ સેન્ટર ચાલુ કરવું શક્ય છે. આજે જ સંપર્ક કરો એગ્રીઓન કંપનીનો અને તમારા ગામમાં પણ ચાલુ કરો એગ્રીઓન ફાર્મ ટેકનોલોજી સેન્ટર. નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે પવન, તાપમાન અને વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે. સૌ પ્રથમ તો આપને એ જણાવી દો કે અત્યારે લગભગ કહી શકાય કે ગુજરાતભરની અંદર વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે. એ સાથે જે તાપમાન છે એ પણ અત્યારે આમ તો નોર્મલ નજીક ચાલી રહ્યું છે. અત્યારે જે ઓગસ્ટ મહિનાની અંદર જે તાપમાન હોવું જોઈએ, ઓગસ્ટ મહિનાનું પ્રથમ અઠવાડિયું અત્યારે ચાલી રહ્યું છે. ઓગસ્ટ મહિનાની અંદર જનરલી 28 થી લઈને 30 ડિગ્રી આસપાસનું જે તાપમાન જોવા મળતું હોય છે, એ જ મુજબનું તાપમાન અત્યારે ચાલી રહ્યું છે. મોટા ભાગના વિસ્તારની અંદર તાપમાન છે એ 30 ડિગ્રી કરતા નીચું છે. કદાચ એક બે સેન્ટરની અંદર 30 આસપાસ હોય એ વાત અલગ છે, બાકી મોટા ભાગના વિસ્તારમાં 30 ડિગ્રી નીચે તાપમાન છે. અને આ જ પ્રકારનું તાપમાન છે એ 10 તારીખ સુધી રહેવાનું છે. એટલે 10 તારીખ સુધીમાં, 10 ઓગસ્ટ સુધીમાં તાપમાન ઊંચું જાય તેવી સંભાવનાઓ નથી. એ સાથે ભેજનું પ્રમાણ પણ હજુ 700 HPA લેવલે ખૂબ સારું છે. વાદળછાયું વાતાવરણ આપણે જોવા મળતું હશે. જો કે અત્યારે જે વાદળ છે એ મોટા ભાગે હાઈ લેવલના વાદળ છે, ઊંચાઈવાળા વાદળ છે, જેમાં વરસાદની સંભાવનાઓ ન હોય, પણ ચોક્કસથી અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ હોય, થોડી વાર માટે ખુલ્લું થાય, તડકો નીકળે, વળી પાછું વાદળ થાય, આ પ્રકારનું વાતાવરણ છે 10 તારીખ સુધી કન્ટિન્યુ જોવા મળશે. એ સાથે જે પવનની ઝડપ છે એ અત્યારે થોડીક નોર્મલ કરતાં વધી છે. પવનની ઝડપ અત્યારે વધી અને 20 થી લઈને 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ છે. એટલે લગભગ 4 પોઈન્ટ સુધીનો પવનની ઝડપમાં વધારો થયો છે અને 10 તારીખ સુધી પવનની ઝડપમાં ઘટાડો થાય તેવી સંભાવનાઓ નથી. એટલે પવન હમણાં જે વધેલો છે આ જ મુજબનો પવન છે એ 20 થી 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતભરની અંદર અલગ અલગ વિસ્તારમાં પવન જોવા મળે તેવી શક્યતાઓ છે. બીજી વાત છે વરસાદની વાત કરવા જઈએ તો આમ તો લગભગ 16-17 તારીખ સુધી તો કોઈ વરસાદની સિસ્ટમ બને તેવી શક્યતાઓ નથી. પણ અત્યારે એક જે સર્ક્યુલેશન છે જે રાજસ્થાનના ભાગો ઉપરથી પસાર થઈ રહ્યું છે, એ સર્ક્યુલેશન છે એનો જે ટ્રફ અથવા તો 700 HPA લેવલનો ભેજ એ ગુજરાતને ક્યાંક અસર કરે તો સીમિત વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદ કે ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. ને એ ઝાપટા પડશે તો પણ દક્ષિણ ગુજરાતના વિસ્તાર હશે, જેમાં ભરૂચ, સુરત, જે રાજપીપળા અને વલસાડ સુધીના જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર 8, 9 અને 10 તારીખ આ ત્રણમાંથી કોઈ પણ એક દિવસ હળવા સામાન્ય ઝાપટા અથવા તો કહી શકાય કે સામાન્ય વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. એ સાથે ઉત્તર ગુજરાત એટલે મધ્ય ગુજરાતનું અમદાવાદ, ગાંધીનગરથી લઈ અને ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા હોય, અરવલ્લી હોય, પાટણ, મહેસાણાના ભાગ હોય કે બનાસકાંઠાના ભાગો હોય, એમાં પણ છૂટા છવાયા ભાગોની અંદર હળવા સામાન્ય ઝાપટા, અમુક જગ્યાએ ભારે ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. એટલે 8, 9, 10 તારીખમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર સામાન્યથી મધ્યમ અને 1-2 સેન્ટરમાં ભારે ઝાપટા નોંધાય તેવી શક્યતાઓ છે. બાકી કોઈ બીજા મોટા રાઉન્ડની કે સારા વરસાદની સંભાવનાઓ નથી. પછી કચ્છ હોય, સૌરાષ્ટ્રના ભાગો હોય, બીજા મધ્ય ગુજરાતના ભાગો છે, મોટા ભાગે વાતાવરણ છે ખુલ્લું જ રહેવાનું છે. કોઈ જગ્યાએ અત્યારે વરસાદની સંભાવનાઓ નથી દેખાતી. 8, 9, 10 તારીખમાં જે સંભાવના છે એ પણ અમે ઘણા સમયથી આપને જણાવતા આવીએ છીએ એમ છૂટા છવાયા અને હળવા મધ્યમ ઝાપટા જે વિસ્તારમાં ઝાપટા પડશે, દાખલા તરીકે દક્ષિણ ગુજરાતમાં પડે તો સાર્વત્રિક દક્ષિણ ગુજરાતમાં નહીં હોય, અમુક જગ્યાએ હશે, અમુક જગ્યાએ ન હોય, એવા છૂટા છવાયા વિસ્તારમાં હશે. ઉત્તર ગુજરાતમાં પણ છૂટા છવાયા વિસ્તાર રહેવાના છે અને આમાં પણ કોઈ ભારે વરસાદ થાય એટલે કે 3 ઇંચ, 4 ઇંચ કે 5 ઇંચ વરસાદ થાય તેવી કોઈ અપેક્ષા રાખવાની નથી. એમાં ઝાપટા જ જોવા મળશે અને અમુક જગ્યાએ કદાચ ભારે ઝાપટા હોય. એટલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને અમુક જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં છૂટા છવાયા હળવા સામાન્યથી મધ્યમ ઝાપટા અને ભારે ઝાપટા જોવા મળે તેવું અનુમાન છે. બાકી હમણાં આપણું વાતાવરણ છે અત્યારે જે છે એ પ્રકારે રાબેતા મુજબ રહેવાની સંભાવનાઓ છે. હમણાં કોઈ મોટા વરસાદની સિસ્ટમ નથી. કમસે કમ આમ તો 16-17 ઓગસ્ટ સુધી તો કોઈ સિસ્ટમ નથી અને ત્યાં સુધી આપણે કોઈ મોટો વરસાદ થાય તેવી અપેક્ષાઓ નથી રાખવાની. હા, એક ચોક્કસથી છે કે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતની અંદર સારા વરસાદનો રાઉન્ડ જોવા મળે તેવી અત્યારે સંભાવનાઓ છે. કેમ કે અરબ સાગર અને બંગાળની ખાડી આ બંને સક્રિય જોવા મળશે અને એમાં પણ મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ ખૂબ પોઝિટિવ ફેઝમાં આવશે અને જેને કારણે પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાની અંદર ખૂબ સારા વરસાદ, અમુક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પણ નોંધાય
તેવી શક્યતાઓ છે। ત્યાં સુધી કોઈ મોટા વરસાદની સંભાવનાઓ નથી, એટલે જેથી કરીને અમુક વિસ્તારની અંદર જો કદાચ આવનારા 2 કે 5 દિવસ પછી પાક મોટો થયો હોય, પાક સુકાતો હોય, પાણીની જરૂરિયાત લાગતી હોય તો ખેડૂત ભાઈઓ પોતાની રીતે નિર્ણય લઈ અને પાણી આપી દેવું, એટલે કે રેડ પાણી પાવું અથવા તો ફુવારા સ્પ્રિંકલર ચલાવીને પાણી આપી દેવું, આવી વ્યવસ્થા કરવી જોઈએ। વરસાદની હમણાં રાહ જોવી એ ખોટું રહેશે। એટલે ખાસ અત્યારે જે પવન, તાપમાન અને જે કંઈ વરસાદ વિશેની વાત હતી એની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે। વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો। નમસ્કાર।